આપણે કાજુ બદામ નાખી દઈએ છીએ। 1 ચમચી જેટલી દ્રાક્ષ લીધી છે, તો આપણે આમની માથે આપણે નાસિક દબાઈ દઈએ। સોજી જેવી જ બની જાય છે। હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો અમારે આજે ત્યારે કોઈ મહેમાન આવ્યા હોય કે બહારથી કોઈ સોજી ન હોય તો આપણે પૌવાને આપણે અને શીરો બનાવીએ। તો હાલો આપણે પૌવાનો શીરો કેવી રીતે બનાવીએ તમને રેસીપી શેર કરી। એક વાટકી ઘરની વાટકી છે, એક પૌવા લીધા છે। તમે કોઈ બી અને ચોખાના પૌવા લઈ શકો। મેં આ પૌવા લીધા છે। મસ્ત છે, મીઠાઈ બને, મસ્ત લાગે છે। આ ખાંડ લીધી છે, એ પણ સ્વાદ પ્રમાણે તમે ગળ્યું મીઠું કરી શકો છો। કાજુ બદામ લીધા છે, એલચી લીધી, ઘી આપણે જેટલું જોઈએ એટલું નાખશું ને આ દૂધ લીધું છે ને આપણે મિક્સરની અંદર ક્રોસ કરવાનું છે। તો આપણે મિક્સરની અંદર આપણે આને ગ્રાઇન્ડ કરી દઈએ। આપણે જોઈએ છે આ 2 થી 3 મિનિટની અંદર જો મસ્ત થઈ જાય છે। આજે આ તો 1 જ મિનિટ થઈ, પણ 2-3 મિનિટ આપણે ક્રોસ થવા દઈએ તો જેવી રીતે સોજી હોય ને એના જેવો થઈ જાય છે। તમે જોઈ શકો છો સોજી જેવો જ થઈ જાય છે। આમાં આપણે એલચીનો પાવડર નાખીશું એટલે મસ્ત સુગંધ આવશે। આપણે આમાં દૂધ ગરમ કરવા મૂકી દઈએ। દૂધ ગરમ કરીને લેવાનું, આપણે મૂકી દઈએ દૂધ ગરમ કરવા। આપણે ખાંડ આને ભેગી નાખી દઈએ એટલે મસ્ત ઓગળી જાય ખાંડ। વચ્ચે વચ્ચે હવે થોડી વાર હલાવતું રહેવાનું એટલે ખાંડ ઓગળતી નહીં। હવે બીજા કે આપણે બીજી બાજુ અને 2 ચમચી ઘી નાખીએ આપણે। તો આપણે ઘી ઓગળી ગયું છે, તો આ નાખી દઈએ છીએ સોજીનો આપણે પૌવાની આપણે શીરો બનાવવાનો છે। મસ્ત આને થોડો ધીમા ગેસ ઉપર રાખવાનો। આ ફટાફટ થઈ જાય, કેમ કે અને અમે બનાવીએ છીએ ને છોકરાના નાસ્તામાં ભરી દઈએ છીએ, ઘરે ઘણી વાર બનાવીએ છીએ। તમારે કોઈ દિવસ આપણે શું થાય ઘરમાં સોજી કે ન પડી હોય ને પૌવા પડ્યા હોય ને કોઈ ઓસિંતાનું મહેમાન આવી ગયું, હા ઈઝી રેસીપી છે, ફટાફટ બની જાય। હા, આમાં ઘી ઓછું જોઈએ છે હાવ ને ફટાફટ બની જાય છે, મસ્ત બની જાય ફટાફટ। મેં થોડુંક આમાં પાણી નાખ્યું છે, થોડું દૂધ ને થોડું પાણી 2 મિક્સ કર્યું છે। તમારે પાણી નાખવું હોય તો ચાલે, પાણી નાખીને મસ્ત બને, પણ દૂધ નાખો તો મસ્ત લાગે છે। મસ્ત જો શેકાઈ ગયા છે, હવે આપણે દૂધ નાખી દઈએ। આપણે ઇલાયચી પાવડર નાખી દઈએ। એવું લાગે તો થોડું પાછું આપણે દૂધ નાખવાનું।
મેં થોડું દૂધ બસાવી નાખ્યું છે, થોડુંક નાખીએ, વધારે નહીં. મસ્ત. અને અમારો પૌવાનો આપણે સોજી તમે કહી શકો, પૌવાનો શીરો કહી શકો, ગમે એ કહી શકો. આપણે જીવો, આપણે સોજી જીવો જ લાગે છે. એના કાજુ બદામ નાખી દઈએ છીએ. મસ્ત આઈટમ છે ને. તમારે મહેમાન ઓછીને આવી ગયા હોય, ઘરમાં પૌવા પડ્યા હોય, ફટ દેખી થઈ જાય. ચાલો તો આપણે ગેસ બંધ કરીને થાળી નીકાળી દઈએ. આપણે હવે આ નાની ડીશમાં નીકાળી દઈએ. મસ્ત રેસીપી છે, હાવ સહેલી ને સરળ રેસીપી છે. તમે જરૂરથી બનાવજો. થોડી વાર આપણે આને ઠરવા દેવું. આપણે આને શેપ દઈ દઈએ છીએ આવી રીતે. મસ્ત મસ્ત રેવલ થઈ જાય. તમારે ભગવાનના પ્રસાદમાં એ હાલે છે. આપણે એમાં જે કંઈ આવ્યું હોય એવું ભગવાનનો પ્રસાદ બનાવીને એમાંય મસ્ત ચાલે. એમ કે આ તો પૌવાનું હોય એટલે ચાલે. થોડી વાર આપણે આને ઠરવા દઈએ, પછી આને મસ્ત ઢેફલા પાડીએ. આપણે આ 1 ચમચી જેટલી દ્રાક્ષ લીધી છે, તો આપણે આમની માથે આપણે નાખી દઈએ. આપણે આમ ચેક અપાઈ દઈએ. મસ્ત છે. સાકારની જરૂર નહીં પડતી, મસ્ત શેકા પડી જાય છે. મસ્ત છે ઢેફલી. આપણે સોજી જેવી જ બની જાય છે. તો મમ્મીએ પૌવાનો શીરો બનાવ્યો છે. આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવો સ્વાદ આવે છે. એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. મસ્ત પૌવાનો શીરો બન્યો છે. ખાવાને પણ મજા આવે છે. એકદમ પચો પચો બન્યો છે. આમાં કાજુ બદામ દ્રાક્ષ છે એટલે ખાવાની પણ મજા આવે છે. જો તમને અમારા પૌવાનો શીરોનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય.